લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન આપ્યું છે। રાજવી માંધાતાસિંહે પ્રધાનમંત્રી મોદીને સમર્થન કરવા સાથે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના કારણે ભારતમાં સૂર્યોદય થયો છે, જેથી 2024ની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી છે। ભારતના પ્રધાનમંત્રી મોદી 18 કલાક કામ કરે છે, સાથે તે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પ્રધાનમંત્રી મોદી આગળ વધી રહ્યા છે, જેથી આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા સાથે મતદાન કરવાની જરૂર છે। વધુમાં તેમણે પરસોત્તમ રૂપાલાના વિવાદ અંગે કહ્યું કે સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે, ટૂંક સમયમાં આ વિવાદનું પણ નિરાકરણ આવશે। રજવાડાઓના પૂર્વ રાજવીઓની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક રાજકોટ રાજ પરિવારના આંગણે રંજીત વિલાસ પેલેસ ખાતે અને આદ્યશક્તિ માં આશાપુરાના સાનિધ્યમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે ગહનતાપૂર્વક વિચાર વિમર્શ આજે થયો છે। 45 જેટલા રાજવીઓ, જેની અંદર અત્યારના 15 ઉપસ્થિત છે અને 25ના આપણે લેટર ઓફ સપોર્ટ અને એના મંતવ્ય કે રાષ્ટ્ર ઉત્થાન માટે શું કરવું જોઈએ એ આપને હું વાંચી સંભળાવવાનો પણ છું, કે જેમાં મહારાણી સાહેબ કચ્છ, જેને સર્વપ્રથમ રાજ્ય ભાવનગર સમર્પિત કર્યું એવા મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજીના વંશજ એવા હિઝ હાઇનેસ મહારાજા રાઓલ વિજયરાજ સિંહજી ઓફ ભાવનગર નો પણ પત્ર આવ્યો છે, જે હું આપને વાંચી સંભળાવીશ। મહારાજા સાહેબ હિમાંશુ સિંહજી ઓફ ગોંડલ, કે જે ભગવતસિંહજી બાપુનું જે ટેક્સ ફ્રી સ્ટેટ તરીકે આખા દેશની અંદર પ્રસિદ્ધ હતું, એના વંશજ ગોંડલ બાપુએ પણ પોતે લંડન બિરાજે છે અને પત્ર દ્વારા મને એમના વ્યૂઝ અને એમના વિચારો પ્રદર્શિત કર્યા છે। દાતા હિઝ હાઇનેસ, કે જે કાલે આપણે દિશા આદરણીય નરેન્દ્રભાઈની સભામાં પોતે ગયેલા, એટલે પોતે પધારી નથી શક્યા, એમનું પણ લેટર ઓફ સપોર્ટ, બધાના જ પત્રો પણ મારી પાસે આવેલા છે, જે હું આપના સમક્ષ મૂકીશ। અને અત્યારના ચિંતન બેઠકની અંદર જે અમને વિચાર પરામર્શ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે થયો છે, એ આપની સમક્ષ હું અત્યારના પ્રગટ કરું છું। ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી, પહેલું રાજ્ય જે રાષ્ટ્રને સમર્પિત થયું। ભગવતસિંહજી બાપુ મહારાજા સાહેબ ગોંડલ ટેક્સ ફ્રી સ્ટેટ અને એક ઉચ્ચતમ સ્ટેટ્સમેન તરીકે એનું એડમિનિસ્ટ્રેશન સર્વવિદિત છે। પ્રાતસ્મરણીય લાખાજીરાજ બાપુ રાજકોટ, કે જેને 1925માં રાજાશાહીની અંદર લોકશાહીના બીજનું રોપણ કરી અને પ્રજા પ્રતિનિધિ સભાનું નિર્માણ કર્યું, એ પણ આપ સૌ જાણો છો। રાષ્ટ્ર પ્રથમ, સર્વોપરી એ રાષ્ટ્ર છે, એ વિભાવનાને આપણા પૂર્વજોએ હંમેશા દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રેમ ને પ્રદર્શિત કરી અને એમનું શાસન કરેલું છે। ત્યારે આજે સમગ્ર વિશ્વ જ્યારે સળગી રહ્યું છે, પ્રત્યેક રાષ્ટ્ર કોઈને કોઈ પ્રકાર સમસ્યા સતાવી રહી છે, આપણે પણ એમાંથી બાકાત નથી, ત્યારે એક આવશ્યકતા છે એક એવી સ્થિર અને મજબૂત સરકારની, એક એવા સક્ષમ નેતૃત્વની, એક એવા સ્વયં સ્પષ્ટ અને આર્ષદ્રષ્ટા પ્રધાનમંત્રીની, કે જે આપણા રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને દીવાદાંડી બનીને દિશા નિર્દેશ અને દિશા દર્શન કરાવી શકે। અમે ઉપસ્થિત બધા રાજવીઓ, કે જેને મારા પ્રાંગણની અંદર એક અંતરના ઉમળકાથી હું આવકારું છું, એ બધાનું જ મંતવ્ય એ છે કે સને 2024ની આ વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ સનાતન ધર્મ, સનાતન ભારતીય સંસ્કૃતિ, ભારત દેશ અને આપણા ભાવિ પેઢીના સ્થિર, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યોદય માટેની પણ ચૂંટણી છે। આપણા પૂર્વજોએ, આર્ષદ્રષ્ટા પૂર્વજોએ
એક શિખામણ જે આપતા એ મારી સ્મૃતિમાં અત્યારના અંકુરિત થાય છે કે જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગે ત્યારે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે જેટલી ઝડપથી જેટલા પૂળા સળગતાથી બચાવી શકાય તેટલા બચાવી લઈએ તે આપણી દીર્ઘદ્રષ્ટિયુક્ત અને શાણપણ ભર્યો યોગ્ય નિર્ણય ગણાશે. આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે. આજે આદરણીય નરેન્દ્રભાઈ એક પ્રધાનમંત્રી સ્વરૂપે એમના 10 વર્ષના સમયગાળાની અંદર એમને લીધેલા નક્કર અને નફળ નિર્ણયોના કારણે એમને સાબિત કરી આપ્યું છે કે